हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। जैसा कि आप सब जानते हैं कि वार्षिक परीक्षा का असाइनमेंट का सॉल्यूशन चालू है। आज के इस लेक्चर में हम लेने वाले हैं भाविक का असाइनमेंट। भाविक के असाइनमेंट के अंदर विभाग एफ वार्षिक हिसाब अपना नंबर 5 हम करने वाले हैं। तो जो भी भाविक के स्टूडेंट्स हैं उनको ये वीडियो शेयर कर देना बराबर। तो दाखला नंबर 1 हम आज करने वाले हैं। तो चलिए फटाफट दाखला नंबर 1 शुरू कर देते हैं। दाखला नंबर 1 यहाँ पर दिया हुआ है। विभाग एफ दाखला नंबर 1 आर के સ્ટોર્સનું તારીખ 31/3/15ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે। આ કાચું સરવૈયું આપેલ છે। કાચું સરવૈયામાં પહેલા શું આપેલ છે? કાચો નફો। કાચો નફો ક્યાં મળે? કાચો નફો મળે વેપાર ખાતામાં, એટલે કાચો નફો આપી દીધેલ છે। એટલે અહીંયા હવે આપણે વેપાર ખાતા બનાવવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનશે। ओके, सौ पहला शू करवानू? सौ पहला करी लेवाना हवालाओ टीक। तो पहला हवालाओ टीक करी लईए। तो रुपया 1 तारीख ए पहलो हवालो पगार तारीख 31/12/14 सुधीनो ज चूकवायेल छे। जे पगार छे 31/12/2014 सुधी चूकवायेल छे। एटले बे साल क्यारे पूरो थाय? साल पूर्ण थाय 31/3/15 એટલે માર્ચ મહિના સુધી પગાર હોવો જોઈએ, પણ અહીંયા ડિસેમ્બર સુધીનો જ પગાર છે, એટલે 3 મહિનાનો પગાર ચૂકવવાનું બાકી છે બરાબર। તો પગાર ઉપર 1 નંબર લખી નાખીએ। ओके, बीजो हवालो रुपया 1200 प्रीमियम तारीख 30/9/2015 रोज पूरा थता वर्षनु छे बराबर। एटले अहींया शुं छे? प्रीमियम क्या सुधीनो छे? प्रीमियम छे 30/9/2015। 30/9/2015 साल क्यारे पूर्ण थाय? 31/3 એટલે 6 મહિના ઉપર ગયા, 6 મહિના ઉપર વધારાના ગયા। એટલે આ શું બનશે? આ બનશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ। એટલે આની અસર થશે વીમા પ્રીમિયમ ઉપર। તો કરવેરા અને વીમા ઉપર 2 નંબર લખી નાખીએ। ઓકે, ત્રીજો હવાલો रुपया 2000 कमीशन મળવાની બાકી છે। તો કમિશન ઉપર 3 નંબર લખી નાખો। કમિશન ઉપર 3 નંબર। ઓકે, એના પછી મૂડી પર 10% અને ઉપાડ પર 12% વ્યાજ કરવાનું છે। તો મૂડી અને ઉપાડ પર 4 નંબર। મૂડી અને ઉપાડ પર 4 નંબર। એના પછી ફર્નિચર પર 5%, મકાન પર 10% અને મોટર કાર પર 20% ઘસારો ગણો। તો ઘસારો બધી મિલકતો પર ફર્નિચર પર, મકાન પર અને મોટર કાર પર 5 નંબર લખી નાખો। આગળ વધીએ। 20,000 દેવાદારોમાંથી 50% રકમ ઘાલખાતમાં નિવાડો। દેવાદારો પર ઘાલખાત ગણવાની છે। 5% ઘાલખાત અનામત રાખવાની છે અને 2% દેવાદાર પર વટાવ અનામત રાખવાની છે। આ ત્રણેય હવાલાની અસર દેવાદાર ઉપર થશે। તો દેવાદારો ઉપર નંબર લખી નાખવાનું। દેવાદારો 6, 7 અને 8 નંબર। ઓકે, એના પછી સામાન્ય અનામત ખાતે રૂપિયા 10,000 લઈ જવામાં આવે છે। આ ડાયરેક્ટ હવાલો છે, ટીક કરી નાખવાનું। ઉપરની માહિતી પરથી આર કે સ્ટોર્સના 31/3/15ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો। વાર્ષિક હિસાબની અંદર 2 ખાતા બનશે। કયા ખાના બનશે? 2 ખાના બનશે। પહેલો બનશે નફા નુકસાન ખાતું, 31/3/15ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, અને એના પછી બનશે પાકું સરવૈયું। આર કે સ્ટોર્સનું તારીખ 31/3/15ના રોજનું પાકું સરવૈયું, મૂડી દેવા રકમ, મિલકત લેણા रकम। ओके, चलिए फटाफट दाखला शुरू करते हैं। સૌથી પહેલાં શું કરવાનું? તો સૌથી પહેલાં જે કાચો નફો આપેલ છે એ લખી લઈએ। કાચો નફો કેટલા આપેલ છે? 3 લાખ। કાચો નફો ક્યાં લખાય? કાચો નફો લખાય નફા નુકસાન ખાતાની જમા બાજુએ। તો કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુએ। આ જમા બાજુ છે અને આ ઉધાર બાજુ છે। તો જમા બાજુએ લખી દેવાનું 3 લાખ રૂપિયા। ओके, હવે ફટાફટ શું કરવાનું? હવાલાઓ સોલ્વ કરી લેવા। પહેલાં શું કરવા? હવાલાઓ સોલ્વ કરવા, એના પછી કાચો સરવૈયું કરવાનું। તો પહેલાં હવાલા કરીએ। પગારના 31/12/14 સુધીનો ચૂકવાયેલ છે। ઓકે, એટલે કેટલા મહિનાનું નથી ચૂકવાયેલ? 3 મહિનાનું। યાદ રાખજો, આપણો વર્ષ પૂરું થાય 31/3 અને શરૂઆત થાય 1/4। ઓકે, અને 31/3 પછી અહીંયા આ કયો વર્ષ છે? આ વર્ષ છે 1/4/2014 થી 31/3/2015। અને પગાર ક્યાં સુધીનો છે? પગાર છે 31/12, એટલે આ વચ્ચેનો છે, એટલે 3 મહિના સુધી ગયો નથી, એટલે 3 મહિનાનું બાકી છે। પગાર કેટલા બાકી છે? 3 માસનો પગાર બાકી છે। ઓકે, એટલે જે પગાર આપેલ છે 54,000 એ કેટલા મહિનાનું હશે? જે પગાર આપેલ છે એ કેટલાનું છે? જે પગાર આપેલ છે ને 54,000 એ પગાર છે 9 માસનું। કેટલા માસનું છે? 9 માસનું છે। તો 54,000 ભાગ્યા શું કરવાના? 9 કરવાના। ઓકે, પગાર કેટલા માસનું છે? 9 માસનું છે। કેમ 9 માસનું છે? કેમ કે 3 માસનું નથી।
3 માસનું બાકી છે તો 9 માસનું થયેલું છે તો આ રકમ કેટલાની હશે 9 મહિનાની હશે તો 54,000 ભાગ્યા 9 કરીએ તો 1 મહિનાનું મળશે તો 1 મહિનાનું કેટલા મળશે 1 મહિનાનું મળશે 6,000 એટલે 1 મહિનાનું પગાર કેટલું છે 6 મહિનાનું છે તો 3 મહિનાના કેટલા થયા તો 3 મહિનાના થયા 18,000 એટલે 18,000 પગાર ચૂકવવાના બાકી છે ઓકે તો ચૂકવવાના બાકી પગારને શું કરવાનું પગારમાં ઉમેરી દેવાનું તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર કેટલા આપેલ છે પગાર આપેલ છે 54,000 પ્લસ ચૂકવવાનું બાકી પગાર ચૂકવવાના બાકી કેટલા છે ચૂકવવાના બાકી છે 18,000 તો કેટલા થશે તો થશે 72,000 ઓકે પગાર ચૂકવવાનો બાકી હોય તો શું બને દેવું બને અને દેવું ક્યાં લખાય દેવું લખાય મૂડી દેવા બાજુ નીચે લખી દેવાનું ચૂકવવાનું બાકી પગાર કેટલા બાકી છે 18,000 રૂપિયા જેટલા બાકી હોય એટલા લખવાના ઓકે હવાલા નંબર 1 પૂરો થાય છે હવાલા નંબર 2 જુઓ 1200નું વીમા પ્રીમિયમ 30/9/2015 સુધીનું છે ક્યાં સુધીનું છે 30/9/2015 આપણો વર્ષ ક્યારે પૂરો થાય 31/3/2015 અને આ ક્યાં સુધીનું છે આ છે 30/9 એટલે વધારાના થઈ ગયા છે કેટલા 6 મહિના કેટલા થઈ ગયા છે 6 મહિના વધારાના એટલે આ શું છે અગાઉથી ચૂકવેલ છે 6 મહિનાના આ વગેરે રીતે ગણવાનું તો જે રકમ આપેલ હોય ને એના 6 મહિના કાઢી લઈએ તો કેટલા આપેલ છે 1200 આપેલ છે તો 1200 × 6/12 તો આવશે 600 એટલે 600 રૂપિયા શું છે અગાઉથી ચૂકવેલ છે અગાઉથી ચૂકવેલ વીમાનું પ્રીમિયમ છે ઓકે આ ખર્ચ અગાઉથી ચૂકવેલ છે જો ખર્ચ અગાઉથી ચૂકવો તે શું કરવાનું ખર્ચમાંથી બાદ કરવાનું શું કરવાનું ખર્ચમાંથી બાદ કરવાની કાચા સમયમાં આપેલ છે કરવેરા અને વીમો કેટલા આપેલ છે કરવેરા અને વીમો કેટલા આપેલ છે કરવેરા અને વીમો આપેલ છે 7200 રૂપિયા તો 7200 રૂપિયા લખી દેવાનું આમાં કરવાનું માઇનસ અગાઉથી ચૂકવેલ કેટલું છે અગાઉથી ચૂકવેલ છે 600 રૂપિયા 72 માંથી 600 જાય તો કેટલા વધે તો વધશે 6,600 રૂપિયા ઓકે અહીંયા જે પગાર હતો ને એ ચૂકવવાનો બાકી હતો તો ઉમેરી દીધું અને જે વીમો છે ને ખર્ચ એ અગાઉથી ચૂકવેલ છે તો માઇનસ કર્યું ચૂકવવાનો બાકી પ્લસ થાય અગાઉથી ચૂકવેલ માઇનસ થાય જો રકમ અગાઉથી ચૂકવી દો ખર્ચ અગાઉથી ચૂકવી દો એ શું બનશે લેણું બનશે લેણું ક્યાં લખાય લેણું લખાય મિલકત દાણા બાજુ તો મિલકત દાણા બાજુ નીચે લખી દેવાનું અગાઉથી ચૂકવેલ વીમાનું પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 600 રૂપિયા ઓકે આ પણ હવાલો પૂર્ણ થાય છે આગળ વધીએ હવાલા નંબર 3 ઉપર ₹2000 કમિશન મળવાની બાકી છે આ શું છે આવક મળવાની બાકી છે જો આવક મળવાની બાકી હોય તો આવકમાં ઉમેરી દેવાનું આવક ક્યાં લખાય આવક લખાય નફા નુકસાન ખાતાની જમા બાજુએ તો નફા નુકસાન ખાતાની જમા બાજુએ લખવાનું કમિશન અને કાચા સમયમાં જુઓ કમિશન આપેલ હશે કમિશન આર્યો કેટલા છે 9,000 રૂપિયા તો 9,000 કમિશન અંદર લખવાના અને પ્લસ કરવાના મળવાના બાકી કેટલા મળવાના બાકી છે 2,000 રૂપિયા તો 9,000 ને 2,000 થશે 11,000 રૂપિયા ઓકે જો કોઈ પણ આવક મળવાની બાકી હોય તો લેણું બને લેણું ક્યાં લખાય મિલકત દાણા બાજુ લખાય તો મિલકત દાણા બાજુ લખી દેવાનું મળવાની બાકી કમિશન કેટલા મળવાના બાકી છે 2,000 રૂપિયા ઓકે આ હવાલો પૂરો થાય છે આગળ વધીએ હવાલા નંબર 4 મૂડી પર 10% અને ઉપાડ પર 12% વ્યાજ ગણો ઓકે તો ગણી લેવાનું મૂડી દેવા બાજુ લખવાનું મૂડી કેટલી આપેલ છે તો મૂડી આપેલ છે 1,42,800 તો લખી દેવાનું 1,42,800 પ્લસ મૂડીનો વ્યાજ શું કરવાનું પ્લસ મૂડીનો વ્યાજ કેટલા ગણવાના છે 10% તો 1,42,800 ના કરી દેવાના 10% ઓકે તો કેટલા આવ્યા 14,280 ઓકે એના પછી શું કહે છે ઉપાડ પર વ્યાજ લખો તો 2 લાઈન છોડવાનું અને નીચે લખવાનું માઇનસ ઉપાડ કેટલા આપેલ છે તો ઉપાડ જોઈએ કેટલા આપેલ છે તમે જોઈ શકો છો ઉપાડ આપેલ છે 6,000 રૂપિયા ઓકે ઉપાડ આપેલ છે 6,000 રૂપિયા તો ઉપાડના 6,000 એમાં શું કરવાનું ઉમેરી દેવાનું શું ઉમેરવાનું પ્લસ ઉપાડનો વ્યાજ ઉપાડના વ્યાજ કેટલા ગણવાના ઉપાડના વ્યાજ ગણવાના છે 12% તો 6,000 ના 12% કરી લઈએ 6,000 ગુણ્યા 12% તો આવશે 720 રૂપિયા ઓકે આ રકમ સરવાળો થઈને આગળ લઈ જઈશું
પછી કરીએ વાત. ઓકે, આની બીજી અસર કરવાનું. બીજી અસર ક્યાં થાય? નફા નુકસાનના ખાતામાં થાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું મૂડી પર વ્યાજ. ઉધાર બાજુ શું લખવાનું? મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ છે. ઓકે, મૂડી પર વ્યાજ કેટલું છે? મૂડી પર વ્યાજ છે 14,280. તો મૂડી પર વ્યાજ 14,280. અને જમા બાજુ લખવાનું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ કેટલા છે? ઉપાડ પર વ્યાજ છે 720. ઉપાડ પર વ્યાજ ધંધા માટે શું છે? આવક છે, એટલે જમા બાજુ લખાશે. ઓકે, આ હવાલો પૂર્ણ થાય છે. આગળ વધીએ હવાલા નંબર 5 પર. ફર્નિચર પર 5%, મકાન પર 10% અને મોટર કાર પર 20% ઘસારો ગણો. ઘસારો ગણવા માટે મિલકતો લખવાના. મિલકતો ક્યાં લખાય? મિલકતો લખાય મિલકત નાણા બાજુ. મિલકત નાણા બાજુ મિલકતો લખી લઈએ. સૌ પહેલાં કઈ મિલકત છે? ફર્નિચર. તો ફર્નિચર જોઈ લઈએ. ફર્નિચર છે ₹48,000. તો લખી લઈએ ફર્નિચર. ફર્નિચર કેટલા છે? 48,000. ફર્નિચર પર કેટલા ઘસારા ગણવાના છે? ફર્નિચર પર ગણવાના છે 5%. તો લખવાનું માઇનસ ઘસારો 5%. તો 48,000ના 5% કરીએ તો કેટલો આવશે? 48,000 ગુણ્યા 5%. તો આવશે ₹2,400. અને બાદ બાકી કરી લેવાનું. બાદ બાકી આવશે 45,600. ઓકે, એના પછી શું લખવાનું? મકાન. તો મકાન જોઈ લઈએ કેટલું આપેલ છે. તો મકાન આપેલ છે 1,80,000. તો 1,80,000 લખી દેવાનું. એમાં કરવાનું માઇનસ ઘસારો. ઘસારો કેટલો કીધેલ છે? ઘસારો કીધેલ છે 10%. તો 1,80,000ના 10% કરીએ તો આવશે 18,000. 1,80,000ના 10% કેટલા આવશે? 18,000 આવશે. અને બાદ બાકી કરીશું તો કેટલું આવશે? બાદ બાકી કરીએ તો આવશે 1,62,000. ઓકે, એના પછી શું કહે છે? એના પછી છે મોટર કાર. તો મોટર કાર લખી લઈએ. મોટર કાર. મોટર કાર કેટલું આપેલ છે? મોટર કાર આપેલ છે ₹60,000. 60,000 માઇનસ ઘસારો. ઘસારો કેટલું આપેલ છે? ઘસારો આપેલ છે 20%. તો 60,000ના 20% કરીએ તો શું આવશે? 60,000 ગુણ્યા 20%. તો આવશે ₹12,000. અને બાદ બાકી કરીશું તો શું આવશે? 48,000 આવશે. ઓકે, આ ત્રણે શું છે? ઘસારો છે. ઘસારાની બીજી અસર ક્યાં થાય? ઘસારાની બીજી અસર થાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. એક સાથે લખી દેવાનું ઘસારોનો હેડિંગ મારીને. ઘસારાની અંદર ફર્નિચરનો ઘસારો, મકાનનો ઘસારો અને મોટર કારનો ઘસારો. ઓકે, ત્રણને એક સાથે લખી લેવાનું. ફર્નિચરનો 2,400, એના 18,000 અને 12,000. ઓકે, 2,400, 18,000 અને 12,000. આની સાથે આ હવાલો પૂરો થાય છે. આગળ વધીએ હવાલા નંબર 6 ઉપર. 20,000ના દેવાદારોમાંથી ખાલખાદ 50% રકમ માંડી વાળો. બરાબર, તો ખાલખાદ ક્યાં લખાય? દેવાદારમાંથી બાદ થાય. દેવાદાર ક્યાં લખાય? દેવાદાર લખાય મૂડી દેવા બાજુ. તો મિલકત નાણા બાજુ. તો દેવાદારો લખી લઈએ મિલકત નાણા બાજુ. દેવાદારો કેટલા આપેલ છે? અહીંયા દેવાદારો આપેલ છે 1,20,000. તો 1,20,000 માંથી શું કરવાનું? ખાલખાદ બાદ કરવાનું. માઇનસ ખાલખાદ. કેટલા ખાલખાદ છે? ખાલખાદ છે 50%. 1,20,000ના 50% થશે 60,000. બાદ બાકી કરીએ તો આવશે 60,000. 60,000 રકમ વધી. ઓકે, આગળ વધીએ હવાલા નંબર 7. હવાલા નંબર 7 શું કહે છે? 5% ખાલખાદ અનામતની જોગવાઈ કરો. 5%. તો ખાલખાદ પછી કરવાનું માઇનસ ખાલખાદ અનામત. ખાલખાદ અનામત કેટલા છે? 5% છે. ઓકે, તો 60,000ના 5% કેટલું થશે? તો 60,000 ગુણ્યા 5%. તો આવશે 3,000. એને શું કરવાનું? બાદ બાકી કરી લેવાનું. તો બાદ બાકી આવશે 57,000. ઓકે, એના પછીનો હવાલો શું કહે છે? 2% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરો. દેવાદાર પર વટાવ અનામત આપણને દેવાદારમાંથી બાદ થશે. તો માઇનસ દેવાદાર વટાવ અનામત. અનામત કેટલા છે? 2% છે. તો 57,000 ગુણ્યા 2% કરવાનું. તો આવશે 1,140. એની બાદ બાકી કરીએ તો બાદ બાકી શું આવશે? બાદ બાકી આવશે 55,000. બાદ બાકી આવશે 55,860.
ઓકે 57,000ના 2% વટાવ અનામત 1140, બાદબાકી આવશે 55,860. હવે આ ત્રણની અસર ક્યાં થશે? આ થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઘાલખાદની ફોર્મેટની અંદર. તો ઘાલખાદનો ફોર્મેટ બનાવી લઈએ. પહેલાં લખવાનું ઘાલખાદ કાચા સરવૈયાની, પછી લખવાનું પ્લસ ઘાલખાદ હવાલાની, પછી લખવાનું પ્લસ ઘાલખાદ અનામત હવાલાની, એક લાઈન છોડીને લખવાનું માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. ઓકે, અહીંયા આપણી પાસે શું છે? ઘાલખાદ અનામત હવાલાની છે. એ કેટલી મળી? હવાલાની ઘાલખાદ છે 60,000 અને ઘાલખાદ અનામત છે 3,000. તો લખી દેવાનું ઘાલખાદ હવાલા 60,000 અને ઘાલખાદ અનામત હવાલા 3,000. અને પછી આપણે છે દેવાદારનો વટાવ અનામત. તો એ ફોર્મેટમાં ન લખાય, એને નીચે અલગથી લખવાનું. તો નીચે લખી દઈએ દેવાદાર પર વટાવ અનામત. વટાવ અનામત કેટલું છે? વટાવ અનામત છે 1140. ઓકે, આની સાથે આ હવાલો પૂરો થાય છે. આગળ વધીએ. સામાન્ય અનામત ખાતે ₹10,000 લઈ જવાનું છે. બરાબર. સામાન્ય અનામત ક્યાં લખાય? સામાન્ય અનામત લખાય મૂડી દેવા બાજુ. અનામત ક્યાં લખાય? યાદ રાખજો, મૂડી દેવા બાજુ લખાય. તો લખી દેવાનું સામાન્ય અનામત. સામાન્ય અનામત કેટલું રાખવાનું છે? સામાન્ય અનામત કેટલું રાખવાનું છે? એ રાખવાના છે ₹10,000. સામાન્ય અનામત હવાલામાં આપેલ છે. હવાલામાં હોય તો બે અસર કરવાની. બીજી અસર ક્યાં થશે? બીજી થશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સામાન્ય અનામત. કેટલી આપે છે સામાન્ય અનામત? ₹10,000. ઓકે, આના સાથે બધા હવાલા પૂરા થાય છે. જો તમને અહીંયા સુધી ખબર પડી હોય તો વિડીયોને લાઈક કરી જ નાખજો, અને તમને ખબર પડી હોય તો કમેન્ટમાં ઓકે લખી દેજો. ઓકે, અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી લેજો. આગળ વધીએ. હવે લખવાના કાચા સરવૈયાની વિગતો. કાચો નફો લખાઈ ગયું, પગાર લખાઈ ગયા. સામાન્ય ખર્ચા 6600. સામાન્ય ખર્ચા ક્યાં લખાય? કોઈ પણ ખર્ચ હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું. બરાબર. તો લખી દઈએ સામાન્ય ખર્ચા. સામાન્ય ખર્ચા કેટલા આપેલ છે? ₹6,600. ઓકે, એના પછી આપેલ છે કરવેરા વીમો થઈ ગયો, પરિચાલન દેવાદારો થઈ ગયા. આખરી સ્ટોક 13,200. આખરી સ્ટોક ક્યાં લખાય? આખરી સ્ટોક લખાય મિલકત દેણા બાજુ. યાદ રાખજો, મિલકત દેણા બાજુ આખરી સ્ટોક. આખરી સ્ટોક કેટલા આપેલ છે? એ આપેલ છે ₹13,200. ઓકે, એના પછી આગળ વધીએ. એના પછી આપેલ છે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ કેટલા છે? 6,000. બેંક ઓવરડ્રાફ્ટ શું બને? દેવું. બેંક ઓવરડ્રાફ્ટ શું છે? દેવું છે. દેવું ક્યાં લખાય? મૂડી દેવા બાજુ લખાય બેંક ઓવરડ્રાફ્ટ. BOD પણ તમે કહી શકો. બેંક ઓવરડ્રાફ્ટ કેટલા આપેલ છે? એ આપેલ છે ₹6,000. ઓકે, આગળ વધીએ. એના પછી છે કમિશન. કમિશન થઈ ગયું. જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ ક્યાં લખાય? ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ કેટલા આપેલ છે? જાહેરાત ખર્ચ ₹9,000. ઓકે, એના પછી આપેલ છે વ્યાજ. વ્યાજ આપેલ છે ઉધાર બાજુ. જો ઉધાર બાજુ આપેલ હોય તો ખર્ચ બને. ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વ્યાજ અથવા તો વ્યાજ લખી શકો. બરાબર. કેટલા આપેલ છે વ્યાજ? વ્યાજ આપેલ છે ₹3,000. ઓકે, આગળ વધીએ. ફર્નિચર થઈ ગયું, મકાન થઈ ગયા, મોટરકાર થઈ ગયા, મૂડી થઈ ગઈ, ઉપાડ થઈ ગઈ. ઘાલખાદ અને ઘાલખાદ અનામત ફોર્મેટની અંદર લખવાનું છે ને, તો ફોર્મેટમાં લખી દેવાનું ઘાલખાદ 3600, ઘાલખાદ અનામત 6,000. તો અહીંયા ફોર્મેટ રેડી છે આપણું. ઘાલખાદ કાચા સરવૈયા, ઘાલખાદ કાચા સરવૈયા 3600 અને ઘાલખાદ અનામત કાચા સરવૈયા 6,000. ઓકે, બધી વિગતો લખાઈ ગઈ હોય તો આને બંધ કરી દેવાનું. પહેલાં આ ત્રણનો થશે સરવાળો. 3600 + 60,000 + 3,000, તો એ થશે 66,600. 66,600માંથી કરવાનું આની બાદબાકી -6,000. 6,000 કરીએ તો કેટલું આવશે? 60,600 આવશે. ઓકે, આગળ વધીએ. એના પછી શું આપેલ છે? લોન. લોનની બાકી કઈ છે? જમા બાકી છે, એટલે આ દેવું છે. દેવું હોય તો મૂડી દેવા બાજુ લખી દેવાનું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લોન. આ લોન એટલે કઈ લોન? લીધેલ લોન. લીધેલ લોન શું હોય? દેવું હોય. લોન છે 24,000. ઓકે, એના પછી લેણદારો. લેણદાર પણ શું કહેવાય? દેવું કહેવાય. મૂડી દેવા બાજુ લખી દેવાનું લેણદારો.
લેણદારો કેટલા છે? લેણદારો છે 12,000. એના પછી આપેલ છે દેવી હુંડી, લેણી હુંડી. લેણી હુંડીની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. લેણી હુંડી શું છે? લેણું છે. જે ક્યાં લખાય? એ લખાય મિલકત નાણા બાજુ. તો મિલકત નાણા બાજુ લખી દેવાનું નીચે, આખર સ્ટોકની નીચે લેણી હુંડી. લેણી હુંડી કેટલી આપેલ છે? લેણી હુંડી એ આપેલ છે 3,000. ઓકે, એના પછી આગળ વધીએ. દેવી હુંડી. દેવી હુંડીને જમા બાકી હોય ક્યાં લખવાનું? મૂડી દેવા બાજુ લેણદારની પાસે દેવી હુંડી. દેવી હુંડી કેટલી છે? દેવી હુંડી છે 9,600. ઓકે, એના પછી આપેલ છે જાવક માલ ગાળા ભાડું એ ખર્ચ છે જે લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું જાવક માલ ગાડા ભાડું, જામા ગાભા પણ કહી શકો એને, એ થશે 4,000 રૂપિયા. ઓકે, આગળ વધીએ. આપેલ વટાવ. આપેલ વટાવ પણ શું છે? ધંધાનું ખર્ચ છે. ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વટાવ. આપેલ વટાવ છે 3,200 રૂપિયા. એના પછી આપેલ છે મળેલ વટાવ. મળેલ વટાવ શું છે? આવક છે જે ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાશે. બરાબર, નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી દેવાનું વટાવ. મળેલ વટાવ. મળેલ વટાવ કેટલા છે? મળેલ વટાવ. મળેલ વટાવ છે 2,400 રૂપિયા. ઓકે, એના પછી આપેલ છે સામાન્ય અનામત. સામાન્ય અનામત કેટલી છે? 30,000. એક હવાલામાં પણ સામાન્ય અનામત હતું તો અહીંયા આપણને નાની ભૂલ થઈ છે, એને સુધારી લઈએ. પહેલાં શું કરવાનું? સામાન્ય અનામત લખવાનું. સામાન્ય અનામત ક્યાં લખાય? સામાન્ય અનામત લખાય ક્યાં લખાય? મૂડી દેવા બાજુ લખાય. તો મૂડી દેવા બાજુ લખી દેવાનું સામાન્ય અનામત. કેટલા છે સામાન્ય અનામત? સામાન્ય અનામત કાચા સરવૈયામાં આપેલ છે 30,000 અને હવાલામાં આપેલ હતા 10,000. અહીંયા ભૂલ થઈ છે. સામાન્ય અનામત હવાલામાં જે હતા ને એને શું કરવાનું? એને ઉમેરવાનું. જે કાચા સરવૈયામાં આપેલ હોય ને એમાં ઉમેરી દેવાનું પ્લસ વધારો. ફરીથી કહું છું, ધ્યાન રાખજો. જે હવાલામાં આપેલ હતો ને, હવાલા નંબર 9, સામાન્ય અનામત ખાતે 10,000 લઈ જવામાં આવે છે. બરાબર, તો સામાન્ય અનામતમાં વધારો થયો છે. જે કાચા સરવૈયામાં 30,000 આપેલ છે અને પ્લસ કરવાનું વધારો 10,000, તો એ થશે 40,000. ઓકે, અને જે નફા નુકસાન ખાતામાં નોંધ કરી હતી એ નોંધ બરોબર છે, એમાં કાંઈ ભૂલ નથી. અહીંયા લખાશે સામાન્ય અનામત જે વધારાના આવ્યો તે, અને બાકી બધું લખાશે મૂડી દેવા બાજુ 30,000 વત્તા 10,000. ઓકે, એના પછી છેલ્લે આપેલ છે રોકડ શિલક 21,000. રોકડ શિલક ક્યાં લખાય? મિલકત નાના બાજુ લખાય રોકડ શિલક. રોકડ શિલક કેટલી છે? 21,000. આની સાથે બધી વિગતો પૂર્ણ થાય છે. જો તમને કોઈ પણ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટમાં પૂછી શકો છો. ચાલો હવે ખાતા બંધ કરીએ અને સરવાળા કરીને આન્સર લઈને આવીએ. અહીંયા જોઈ શકો છો કે કાચો નફો 3 લાખ આપેલ છે એટલે મોટી રકમ છે, એટલે જમા બાજુનો સરવાળો વધારે હશે. તો સરવાળો કરી લઈએ. 3 લાખ વત્તા 11,000 વત્તા 720 વત્તા 2,400, તો આવશે 3,14,120. કેટલો આવશે? 3,14,120. ઓકે, એના શું કરવાના? ઉધાર બાજુ બાદબાકી કરવાના. 3,14,120 માંથી શું કરવાની? બાદબાકી કરવાની. -3,200 -4,000 -3,000 -9,000 -6,600 -10,000 -1,140 -60,600 -12,000 -18,000 -2,400 -14,280 -6,600 -72,000. તો બાદ બાકી આવ્યું 91,300. એ શું મળ્યો? એ મળ્યો ચોખ્ખો નફો. શું મળ્યો? ચોખ્ખો નફો. નફા નુકસાન ખાતામાં જે મળે એને કહેવાય ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો ક્યાં જશે? એ જશે મૂડીમાં ઉમેરો. મૂડી સાથે ઉમેરી દેવાનું પ્લસ ચોખ્ખો નફો 91,300. ઓકે, આ ત્રણનો કરવાનો સરવાળો 91,300 વત્તા 14,280 વત્તા 1,42,800, તો આવશે 2,48,380. ઓકે,
આને શું કરવાનું, આમાંથી બાદબાકી કરવાનું, આ રકમ આપણે આગળ લઈ લઈએ. 6000 વત્તા 720 તો કેટલો થશે, એ થશે 6720. એને શું કરવાનું, આમાંથી આ માઇનસ કરી દેવાનું. આ મૂડી રકમ છે, આ ઉપાડ્ય રકમ છે, એની થશે બાદબાકી. તો 2,28,380 માઇનસ 6700 તો આવશે 2,41,680. 2,48,680 નહીં 2,41,660 એ શું થશે, બાદબાકી થશે. ઓકે, હવે આ બધાને સરવાળો કરી નાખવાનું. પ્લસ 18,000 પ્લસ 6,000 પ્લસ 24,000 પ્લસ 12,000 પ્લસ 9600 પ્લસ 40,000. તો સરવાળો આવ્યો 3,51,260. ઓકે, આ થઈ ગયું મૂડી દેવા બાજુનો સરવાળો. હવે કરી નાખવાનો મિલકત દેવાનો સરવાળો. 45,600 વત્તા 1,62,000 વત્તા 48,000 વત્તા 55,860 વત્તા 600 વત્તા 2,000 વત્તા 13,200 વત્તા 3,000 વત્તા 21,000. તે પણ સેમ રકમ આવે છે 3,51,280. ઓકે, એટલે બંને બાજુનો સરવાળો સરભર થાય છે એટલે દાખલો સાચો છે. ઓકે, અને આની સાથે દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય, ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ્સમાં પૂછી શકો છો. તમને લેક્ચર સમજમાં આવ્યો હોય, ગમ્યો હોય તો પોતાના ફ્રેન્ડ્સને શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.